આ છે એ બે ઠગબાજો જેમણે એક વૃદ્ધાના દાગીના જ નહીં પણ તેમનો જીવ પણ લઈ લીધો. પકડાયેલા આરોપીઓ દેવાભાઈ ઉર્ફે ભાટિયા, ધીરાભાઈ સલાટ અને દિલીપભાઈ મોહનભાઈ સલાટ મોડાસાના જ રહેવાસી છે. બંને ભેગા મળી માલપુર વિસ્તારના ઉભરાણ ગામે એક વૃદ્ધાને પોતાની વાતમાં ભોળવી તેમની પાસે રહેલ 2 નંગ ચાંદીના કડલા, જેની કિંમત અંદાજે 2,50,000 રૂપિયા હતી, તે લૂંટીને ફરાર થઈ ગયા હતા. ઘટનાની ગંભીરતાને જોતા જિલ્લા પોલીસ અધ્યક્ષ મનોહરસિંહ જાડેજાની સૂચનાથી એસઓજી પોલીસ સક્રિય હતી. આ દરમિયાન પીબી ચૌધરી અને તેમની ટીમને બાતમી મળી કે આરોપી તેમની GJ31AB 5480 નંબરની એક્ટિવા લઈ મોડાસાના સર્વોદયનગર ડુંગરી પાસેથી પસાર થવાના છે. પોલીસે વોચ ગોઠવી નાકાબંધી કરી બંને રીઢા ગુનેગારોને મુદ્દામાલ સાથે દબોચી લીધા. રિકવર કરેલી વસ્તુ, જેમાં રૂપિયા 3 લાખનો મુદ્દામાલ, પોલીસે આરોપી પાસેથી રૂપિયા 2,50,000ની કિંમતના 1 કિલો ચાંદીના કડલા, 50,000ની એક્ટિવા, આમ કુલ 3 લાખ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો. પૂછપરછમાં જાણવા મળ્યું, આ ટોળકીમાં ત્રીજો આરોપી અર્જુન ઉર્ફે અજય રાઠોડ પણ સામેલ હતો, જે હાલ પોલીસ પકડથી દૂર છે. 4 તારીખે માલપુર પોલીસ સ્ટેશનમાં એક રૂપાબેન પુંજાભાઈ ખાંટ, ઉંમર વર્ષ 71, એમના એક સગાના ખેતરમાંથી ડેડ બોડી મળી હતી પોલીસને, માલપુર પોલીસને. અને એ ડેડ બોડી મળ્યા પછી જે તે સમયે પરિવારનો આક્ષેપ હતો કે પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરે. આજુબાજુ તપાસ કરતાં ત્યાં ફોરેટ કપાસમાં નાખવાની જે દવા છે એની સીસી પણ મળી આવેલી. પ્રાથમિક દ્રષ્ટિએ આ જે છે આખો કેસ આત્મહત્યાનો કેસ લાગતો હતો, પણ માલપુર પોલીસ અને એસઓજીની અમારી ટીમ એણે ઊંડાણપૂર્વક તપાસ કરી અને કેમ કે જે ડેડ બોડી હતી એના પગમાંથી કડલા ગાયબ હતા. એને કારણે થઈને ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી તપાસ કરી કે આવા કડલા ચોર કરવાવાળા કેટલા છે જિલ્લામાં. અનેક લોકોની તપાસ કર્યા પછી 2 શકદારો અમને જે તે સમયે પણ ડાઉટફુલ હતા. દેવાભાઈ ધીરુભાઈ સલાટ, દિલીપ મોહન સલાટ, બંને મોડાસાના છે. આખો બનાવ એ રીતનો છે કે આ જે માજી છે એ જે ઉભરાણ ખાતે ગ્રામીણ બેંકમાં પૈસા ભરવા માટે ગયા હતા અને એ પૈસા ઉપાડવા માટે, વિડ્રો માટે ગયા હતા અને પૈસા વિડ્રો નહીં થતા આ બેંકની બહાર જ આ બંને આરોપીઓ બેઠા હતા. એમણે એમના કડલા જોઈ લીધા એટલે એમને કોઈ પણ રીતે ભોળવીને પૈસા વધારે આપશું એમ કરીને કડલા કઢાવી અને ત્યાર પછી ત્યાંથી પોતાનું વાહન લઈને ભાગી ગયા છે. અને આરોપી આ તમામ વસ્તુ કબૂલ કરી છે. ઉપરાંત અમારી પાસે બીજા પણ ટેકનિકલ પુરાવા છે અને એના આધારે અમે બંને આરોપીઓની ગઈકાલે ધરપકડ કરી છે અને આજે આગળની કાર્યવાહી ચાલુ છે. નહીં, કોઈ સંબંધ નથી એમને, પણ આ જે આરોપીઓ છે એ ટેવવાળા છે. અગાઉ આમની સાથે એક ત્રીજો પણ માણસ આ જ કેસમાં છે જે પકડવાનું બાકી છે અને અગાઉ આ 3 આરોપીઓ ઉપર ગુના દાખલ પણ થયેલા છે આ જ પ્રકારના ચીટિંગના અને પડાવી લેવાના. જયદીપ ભાટિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.